નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે આજના ખૂબ અગત્યના સમાચાર છે। આજના 8 મોટા સમાચાર જાણીએ ચાલો મિત્રો। પ્રથમ સમાચાર, ટ્રેક્ટર સહાય યોજના ઉપરાંતના સમાચાર, સુકન્યા સમૃદ્ધિ યોજના ઉપરાંતના સમાચાર, આવતા મહિને મેઘો ઉપરાંતના સમાચાર, ચોમાસામાંની સિઝનમાં શરૂ કરો આ બિઝનેસ ઉપરાંતના સમાચાર, ભારેથી અતિ ભારે વરસાદ ઉપરાંતના સમાચાર, નમો સરસ્વતી યોજના 2024 ઉપરાંતના સમાચાર, પીએમ કિસાન યોજના 2024 ઉપરાંતના સમાચાર, જો આ કામ નહીં કરો તો 2000 મળવા બંધ થઈ જશે। પ્રથમ સમાચાર, ટ્રેક્ટર સહાય યોજના 2024 ન્યૂ ટેક્સ ટ્રેક્ટર સહાય યોજના 2024 ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આઈ ખેડૂત પોર્ટલ પર 10 ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત એક ટ્રેક્ટર સહાય યોજના ની જાહેરાત કરી છે, જે હેઠળ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે। ઉપરાંતના સમાચાર, સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર અને ગુજરાત સરકાર દરેક વર્ગના નાગરિકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે, જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કન્યાઓ માટે ઘણી બધી યોજના બનાવેલ છે, જેમ કે બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે। ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ WCD ગુજરાત બનાવવામાં આવે છે। ઉપરાંતના સમાચાર, આવતા મહિને મેઘો અંબાલાલ પટેલ 2024 આવતા મહિને એટલે કે 8-12 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે આજે જણાવી છે। આ મહિને એટલે કે જૂન મહિનામાં તારીખ 29મી 30 જૂન સુધી જૂનાગઢમાં અતિભારે વરસાદ પડશે, જ્યારે જામનગર, દ્વારકા, પોરબંદર, ઓખામાં વરસાદ આવવાની આગાહી જણાવવામાં આવી છે। ગુજરાતના મધ્ય ભાગ એટલે કે મધ્ય ગુજરાત સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે તેમ જણાવ્યું હતું। આજથી એટલે કે 29 જૂનથી 5 જુલાઈ સુધી ગુજરાતના બાકીના ભાગમાં વાવણી લાયક વરસાદ આવી જશે તેવી સંભાવના વ્યક્ત કરી છે। ઉપરાંતના સમાચાર, ચોમાસાની સિઝનમાં શરૂ કરો આ બિઝનેસ દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં દેશના તમામ રાજ્યોમાં વરસાદ પડશે। આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે ચોમાસાની ઋતુમાં છત્રી, રેઇનકોટ અને સ્કૂલ બંગડીઓની માંગ નોંધપાત્ર રીતે વધી જાય છે। તમે પણ આ સિઝનમાં આ નાનો વ્યવસાય શરૂ કરીને સારી આવક મેળવી શકો છો। આ બિઝનેસ 10થી 25,000 રૂપિયાના પ્રારંભિક ખર્ચ સાથે શરૂ કરી શકાય છે। આ વ્યવસાયોને ફરીથી ઝડપથી આગળ લઈ જઈ શકાય છે। અમને જણાવો કે તમે આ બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકો છો અને તમને કેટલો ફાયદો થશે। દિવસના કમાશો 5થી 10,000 5,000 રૂપિયાથી આ બિઝનેસ શરૂ કરો। રેઇનકોટ અને છત્રીના ધંધાની પ્રારંભિક કિંમત 5,000 રૂપિયા છે। આમાં દરેક ટુકડાને 20થી 25% માર્જિન મળે છે। વરસાદની મોસમમાં રેઇનકોટ, છત્રી, મચ્છરદાની, રબરના શૂઝની માંગ સૌથી વધુ હોય છે। તમે આ સામાનને જથ્થાબંધ બજારમાં ખરીદીને અને સ્થાનિક બજારમાં વેચીને સારો નફો કમાઈ શકો છો। તમે આ વસ્તુઓ સીધી ઉત્પાદકો પાસેથી પણ ખરીદી શકો છો। તમને વેબસાઇટ પર ઉત્પાદકો વિશેની માહિતી મળશે। ઉપરાંતના સમાચાર, આજે ભારેથી અતિભારે રાજ્યમાં ચોમાસાનું વિધિવત રીતે પ્રારંભ થયો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 3 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે વડોદરા, ભરૂચ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। ત્રણેય જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। અમરેલી, રાજકોટ, ભાવનગર સહિત વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે। ઉપરાંતના સમાચાર, નમો સરસ્વતી યોજના 2024 નમો સરસ્વતી યોજના ગુજરાત વિદ્યાર્થીને ભણવા માટે મળશે 25,000 રૂપિયાની સહાય નવી યોજના બહાર પડી છે। આવી રીતે ફોર્મ ભરો। તાજેતરમાં ગુજરાત રાજ્યમાં નાણામંત્રી દ્વારા જાહેર કરાયેલ માર્કેટ 2024થી 25 માં ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા રાજ્યના આવા વિદ્યાર્થીઓને ₹10,000ની ₹15,000 સુધીની આર્થિક સહાય આપવાની શરૂઆત કરવામાં આવી છે।
અને તે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાંથી કરી રહ્યા છે. આ યોજના શરૂ થવાથી રાજ્યમાં સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. આજે આ લેખ દ્વારા અમે તમને ગુજરાત નમો સરસ્વતી યોજના 2024 નોંધણી, ઓનલાઈન અરજી, પાત્રતા, લાભો, નાણાકીય સહાયની વગેરે વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું. નમો સરસ્વતી યોજના ગુજરાત વિશે માહિતી મેળવો. ઉપરાંતના સમાચાર. પીએમ કિસાન યોજના 2024. પીએમ કિસાન યોજના 2000. કેન્દ્ર સરકારે આ યોજનાની શરૂઆત 2019માં કરી હતી. પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રકમ 2000ના 3 હપ્તા દ્વારા ખેડૂતના ખાતામાં સીધા જમા કરવામાં આવે છે. અત્યાર સુધી 13 હપ્તાની રકમ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવી છે. ઉપરાંતના સમાચાર. જો આ કામ નહીં કરો તો 2000 મળવાના થઈ જશે બંધ. હવે ખેડૂતો 14મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના. પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના 13 હપ્તાઓ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. નવીનતમ અપડેટ મુજબ આ મહિનાના કોઈપણ અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થઈ શકે છે. જો તમે પીએમ કિસાન યોજના માં KYC ન કર્યું હોય તો તમે આગામી હપ્તાથી વંચિત રહી શકો છો. ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં દર 4 મહિને 2 થી 2000 રૂપિયાના 3 હપ્તામાં મોકલવામાં આવે છે. આ પીએમ કિસાન યોજનાના હપ્તા મેળવવા માટે KYC ફરજિયાત કરવામાં આવ્યું છે.